હેલો એવરીવન, ગુડ મોર્નિંગ એન્ડ સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો આજે છે ને ફ્રેન્ડ્સ, જે શૂટ કરવાના છે ઘરે જ છે, એટલે કે તો એ જ આજનો આપણો વ્લોગ રહેશે. અને શું શું કરવાના છે, અને ભાવના ડેરીનું છે. તો આપણો આજે વ્લોગ ચાલુ કરીએ. પહેલાં તો હું જઈ આવું બહાર, એક બે જગ્યાએ બેસવા જવાનું છે. તો એવા માટે થઈને હું નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. તો હું જઈ આવું, પછી બપોરે જમી કરીને બપોરે થશે શૂટ, એટલે એ બધું આપણે વિડીયો લેશું. તો હાલો આપણો આજનો વ્લોગ ચાલુ કરીએ. અને કબીર ઘણું સારું થઈ ગયું, તો એ મજાથી સ્પાઈડરમેનનો કોટ પહેરી અને આરામ કરે છે. અને અહીંયા કોણ છે? ઇધર ગોલ્ડી હે. તો હાલો આપણો આજનો વ્લોગ ચાલુ કરીએ. હાય ગાઈઝ, તો છે ને અત્યારે હું તૈયાર થઈ ગઈ છું જાડી મોટી. બહુ વધારે તૈયાર નહોતું કંઈ થવાનું, બસ થોડોક હલકું ફૂલકું આઈલાઇનર લિપસ્ટિકને કરી લીધું. તો હવે છે ને શૂટિંગ ચાલુ થાય હમણાં. હું પછી તમને થોડું જેમ જેમ શૂટિંગ કરશો ને એમ હું તમને બતાવીશ કે આપણે કેવાનું શૂટિંગ ને બધું કેવું થાય છે એ બધું. બરાબર બધી સેટઅપ હાલે છે. મોહિત ને સચિન આવી ગયા છે. હવે કેમેરામેન ને કઈ આવી છે? તમે જ છે કેમેરામેન? તો ઠીક. પૂરી થોડીક બનાવી માં મેં હારી પહેરી લીધી. આગળ હતા ભાઈ, હવે મેં હાડી પહેરી લીધી હું કેમ પૂરી બનાવું? પછી તું બનાવી લ્યો, મને કહીશ કે પૂરી બનાવવા, તો હું લોટ બાંધીને પૂરી બનાવી નાખું થોડીક. નહીં તો એ જ ફૂલકા તો લોટતા બાંધીને રાખ દો કે ના? હાલો હાલો, તો જો મેં મસ્ત તૈયાર થઈ ગઈ હતી. મને એમ કે મારે કંઈ કરવા નથી, તો હવે પૂરી બનાવવાની છે. તો હાલો હું પૂરી બનાવું. કબીર રે યાર, ઠીક થઈ ગયો. કા જગી ધ્યાન રાખજો. છે આપણા કોઈ ભેગા? બરોબર. બાકી પોરબંદર ના કોઈ છે નહીં ને? કેટલા વાગી ગયા ભાઈ? તમે બહુ મોડા થઈ ગયા. ક્યાં ઘડિયાળ તો મને કઈ અમારે પહેલી વાર જો હવે આમ શૂટ કરે. તમે કોઈ દિવસ આવું રિવ્યુ આપ્યું છે કોઈ દિવસ ક્યારેય? આ પહેલી વાર જ છે ને? તો પછી આમ વહેલું જ છે બધું. ધીરે ધીરે અસલનું શૂટિંગ થાય એ સારું લાગે. ઉતાવળે કોઈ દી ન સારું થાય. અમારો છે ને હવે અમારી શૂટની વારી આવી છે. તો મને તો થોડીક લાઈન આવડે, પણ મને ખબર નહીં. આમ જો મોટા કેમેરા આમ જોઈને એટલે હું બધી ભૂલી જાય. એ તમને ખબર છે. તમને પણ મારી શૂટિંગ બહુ ભાવે છે, તો હું તમને સજેસ્ટ કરી કે ટ્રાય કરો. અને પેન થોડું નીચે ઊભો થઈ જાય પેલા. હા, હવે હું બરોબર બેઠી છું. તો આ મકર સંક્રાંતિ તો અમે તો ડિસાઈડ કરી લીધું છે કે અમારી ઘરે ઊંધિયું આવશે. તો એને પણ કહું છું કે તમે એકવાર ઊંધિયું ટ્રાય કરજો. ચાલો રાખજો. અમારું શૂટિંગ હાલતું હતું ને તો કેમેરો બંધ પડી ગયો ભાઈનો. તો હવે એમાં ચાર્જ ને કરે છે. ખબર નહીં ચાલો
કઈ ખબર જ પડી જાય. તો આ અમારે છે ને ત્રીજી ફેમિલી આવી ગઈ શૂટિંગ માટે થઈને 4-5 વાર ટ્રાય કરો આવડી જાહે. મેં એટલી જ વાર કર્યું મને નતું આવડતું. તો એ તો કહું, મને નતું આવડતું. રેડી? રાઈલ આયા તો ને? રાઈલ ન થયો? હા, ફેમિલીમાં આવી જાઓ. આ રહ્યું. હા. શીતલબેન ને જાપો ને, એટલે શીતલબેન બોલે તો બેન. એ તો હું તો એ તો કહો થોડી ઘણી મિસ્ટેક આવે. હા, ખાલી આમ બોલતા ને. મારા સામું ના જોતા, જો કેમેરામાં જ જોજો. ઊભો રહેજો તો તમે હો, બીજા ભલે જોઈ, તમે ના જોતા. તમે જોયું તો આમ મારા સામું કર્યું તું છું એટલે પછી આવી જાય. ના, હસીને જ કરવાનું છે. હા હા, હજુ તો વાર લાગશે. તમે ખાલી એમ કહેજો આ આમ જો રાઈલ મમ્મી બોલે આ ઉતરાયણ ઉપર બધાય ભેગું થઈ કરવાનું ભાવનગર. 3, 2, 1, start. આ ઉત્તરાયણ પર ચાલુ રાખ. હા બસ. હે ગાઈસ, તો અમારું શૂટ બધું પતી ગયું છે. મજા આવી ગઈ. ફૂલ ડે આજ સન્ડે અમારો આમાં વયો ગયો અને મજા આવી ગઈ. આઈડીમાં જ આવશે, જેમ કે એમાં પોસ્ટ કરશે ને મારા વ્લોગમાં તો ઓબ્વિયસલી આવી જ જશે. તો આ વ્લોગ મારે આજે જ અપલોડ કરવાનો છે. તો આપણો વિડીયો પૂરો કરીએ. જો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ગીતા ચુડાસમા વ્લોગને સબસ્ક્રાઈબ કરો. બાય બાય, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.